નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ વરસાદી રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. અને ડિલેડ મોન્સૂનની અસર અને બજારમાં અનિશ્ચિતતા, આ બધી ચિંતા આપણા પર હાવી હતી. જ્યારે હવે ચોમાસાની મોડી પરંતુ એક મજબૂત શરૂઆત થઈ છે, તો માર્કેટ માટે ગ્લોબલ, જીઓપોલિટિકલ, એફઆઈએસના ડેટા આ બધું થોડી રાહત આપી રહ્યા છે. તો ચાલો બનાવીએ મોન્સૂનનો મજબૂત પોર્ટફોલિયો આપણા એક્સપર્ટ્સની સાથે. તો ખાસ રજૂઆતમાં હાલ જોડાઈ રહ્યા છે હેલ્થકેર સિક્યોરિટીઝના વત્સલ ભુવા, સાથે છે લેટિન મનલાલ ગ્રુપના રૂપેશ સોલંકી. વત્સલ, રૂપેશજી, આપ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને મોન્સૂન પિક્સ મજબૂત પોર્ટફોલિયો બનાવીએ એ પહેલાં બજાર પર એક વ્યૂ સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં વત્સલ, ઓવરઓલ પિક્સ સાથે શરૂઆત કરીએ પહેલાં એકવાર બજાર પર ચર્ચા કરી લઈએ. કઈ રીતનું સેટઅપ માર્કેટ માટે આપ જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ? ચાંદનીજી, તો વાત કરી લઈએ નિફ્ટી ઇન્ડેક્સની. તો નિફ્ટી ઇન્ડેક્સમાં તો ક્લિયરલી એક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીએ છીએ અત્યારે. ટ્યુઝડેના સેશનમાં આપણને એક બેરિશ કેન્ડલસ્ટિક સાથે નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું, પણ જ્યાં નિફ્ટીનો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો 23,800, ત્યાંથી જ તે આપણને એક પાછું સ્ટ્રોંગ ફોલોઅપ બાઇંગ જોવા મળ્યું. એક એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક સાથે બેંક નિફ્ટીએ ક્લોઝિંગ આપી, જે અત્યારે નિફ્ટીમાં કોન્ટ્રીબ્યુટર છે, નિફ્ટીની સ્ટ્રેન્થમાં કોન્ટ્રીબ્યુટર છે. તો એને કારણે આપણને નિફ્ટીમાં પણ મજબૂતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલી શકાય એમ છે. નિફ્ટીમાં જે ક્રુશિયલ સપોર્ટ છે એ 24,000નો છે. 24,300ના લેવલ ઉપર આપણે રેઝિસ્ટન્સ જોવા મળી શકે એમ છે, પણ મારા ખ્યાલથી 24,300ના લેવલ અપકમિંગ સેશન્સમાં નીકળી જવા જોઈએ. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ છે. 24,500 સુધીની એક્સપેક્ટેશન છે નિફ્ટીમાં. 23,300 એ થોડું આપણને રેઝિસ્ટન્સ જોવા મળી શકે એમ છે. 24,000નો એક મજબૂત સપોર્ટ છે. નીચે જે પોઝિશનલ સપોર્ટ છે એ 23,800નો છે. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની. તો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં જેમ મેં પહેલા કીધું, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક સાથે આપણને કાલનું સેશનમાં આપણને ક્લોઝિંગ જોવા મળી હતી. તો ક્લિયરલી બેંક નિફ્ટીમાં આજે પણ એક બ્રેકઆઉટ જોવા મળ્યું આપણને ગેપ સાથે. ત્યાં જે ઇન્ડેક્સ છે એને પોતાનો રેઝિસ્ટન્સ તોડી નાખ્યો છે. તો ઓવરઓલ વ્યૂ બેંક નિફ્ટીમાં પણ બુલિશ બની રહ્યો છે. બેંક નિફ્ટીમાં ન્યૂ પોઝિશન લેવી હોય તો મારા ખ્યાલથી 58,000ના જે લેવલ છે એ સારા રહેશે. ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો મેન્ટેન કરતા 58,000નું જે એક બાઇંગ ઝોન છે સારું રહેશે. નીચે બેંક નિફ્ટીનો એક સપોર્ટ છે 57,500નો. પોઝિશનલ સપોર્ટ છે 57,200નો. તો જ્યાં સુધી બેંક નિફ્ટી 57,200ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, ત્યાં સુધી બાય ઓન ડિપ્સનો સ્ટ્રેટેજી એડોપ્ટ કરી શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ્સ આવે છે એ 59,000 ને 60,000નું ટાર્ગેટ જોઈ શકું એમ છું. 59,000, 60,000ના લેવલ્સ બાય ઓન ડિપ્સ નિફ્ટી બેંક 57,500, 57,200 નીચે એક સપોર્ટ ધ્યાનમાં રાખી શકો છો. બંને એક્સપર્ટ્સ બાય ઓન ડિપ્સ નિફ્ટી બેંક પર આપી રહ્યા છે. વત્સલ, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ મોન્સૂન પિક સ્ટોક નેમ અને કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો અને લેવલ્સ જાણીએ. જી, મારું ફર્સ્ટ પિક રહેશે OFSS. આમ તો મારો આઈટી ઇન્ડેક્સ પર, આઈટી સેક્ટર પર એટલો બધો પોઝિટિવ વ્યૂ પોઈન્ટ છે નહીં, પણ OFSSની વાત કરીએ તો અહીંયા આપણને એક ઇન્વર્સ રિલેશનશિપ દેખાય છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં, અને સ્ટોક એક ઇન્વર્સ રિલેશનશિપ મેન્ટેન કરી રહ્યું છે. સ્ટોકના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક આજ ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ લેવલની ઉપર સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું છે. મેઇનલી એક પોઝિટિવ વસ્તુ એ મેં નોટ કરી છે, ઓબ્ઝર્વ કરી છે, કે સ્ટોકમાં જે એક નેગેટિવ ડાયવર્જન્સ હતું એ આજ નેગેટ થઈ ગયું છે. આજના મૂવ સાથે પોઝિટિવ ડેવલપમેન્ટ આજના મૂવમાં આપણને દેખાઈ રહ્યું છે. તો સ્ટોકને કરંટ માર્કેટ પ્રાઇસ છે 10,900 થી 10,800ની વચ્ચે બાય કરી શકાય એમ છે. 10,000નો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ. ઉપર જે આ મિડ ટર્મ કોલ હશે, જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 12,300ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ. તો પહેલો મારો કોલ OFSSનો રહેશે. ફાઇનાન્શિયલ સર્વિસીસ, જ્યાં 10,000નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે મિડ ટર્મ વ્યૂ સાથે. 12,300ના ટાર્ગેટ જે છે બતાવી શકે છે OFSSનું કાઉન્ટર. વત્સલ, આઈટી સેક્ટરમાંથી તમારી એક પસંદગી હતી OFSS. હવે કયું સેક્ટર, એનો કયો સ્ટોક? જી વત્સલ, અનમ્યુટ કરવું પડશે. કિરણજી, સાથે મારો સેમ વ્યૂ છે. રિયલ એસ્ટેટ સેક્ટર મને પણ સારું લાગી રહ્યું છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી એક સ્ટોક રહેશે પ્રેસ્ટીજ. તો પ્રેસ્ટીજમાં આપણે જોઈ શકીએ છીએ કે ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે. સાથે સાથે સ્ટોકે પોતાની 200 DMA રિક્લેમ કરી છે. RSI પણ ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં એક સારું મોમેન્ટમ છે અત્યારે, અને વોલ્યુમમાં પણ કન્સિસ્ટન્સી આપણને જોવા મળી રહી છે. તો આ પણ એક મિડ ટર્મ કોલ રહેશે. 1566 કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરી શકો એમ છો. 1490નો એક સ્ટોપ લોસ રહેશે અને 1750ના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. તો પ્રેસ્ટીજ રિયલ એસ્ટેટ. ઓકે, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ માટે 1490નો સ્ટોપ લોસ, 1750ના ટાર્ગેટ, એટલે રિયલ એસ્ટેટ પર કિરણ, વત્સલ બંને તરફથી રેકમેન્ડેશન જોઈ રહ્યા છે. વત્સલ, આપની પાસેથી હવે જાણીએ આઈટી રિયલ એસ્ટેટ બાદ કયું સેક્ટર, એનો કયો શેર? મને બેન્કિંગ સેક્ટર સારું લાગે છે.
તો બેન્કિંગ સેક્ટરમાંથી એક રહેશે આઈસીઆઈસીઆઈ બેંક. તો આઈસીઆઈસીઆઈ બેંકની આપણે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં આપણને આજે એક વેજ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને જે એક લોઅર ટોપ્સનું જે એક સ્ટ્રક્ચર છે ત્યાં એ સ્ટ્રક્ચરલ શિફ્ટ જોવા મળી રહી છે. તો ઓવરઓલ આઈસીઆઈસીઆઈ બેંકનું જે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું લાગે છે, પ્રાઇસ સ્ટ્રક્ચર સારું લાગે છે, સાથે સાથે મોમેન્ટમ ઇન્ડિકેટર પણ સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે, અને જે રિકવરીમાં પણ આપણને એક સારું એવું વોલ્યુમ જોવા મળી રહ્યું છે. તો આઈસીઆઈસીઆઈ બેંકને બાય કરવાની સલાહ રહેશે. અગેન આ એક મિડ ટર્મ કોલ રહેશે, જ્યાં સુધી મોન્સૂન ચાલશે ત્યાં સુધી કોલની વેલિડિટી રહેશે. 1300 એક સ્ટોપ લોસ રહેશે, અને જે ટાર્ગેટ છે 1500 એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છે. ઓકે, આઈસીઆઈસીઆઈ બેંક 1300ના સ્ટોપ લોસ, 1500ના ટાર્ગેટને ધ્યાનમાં રાખી અને એક પસંદગી તમે કરી શકો છો. લેવલ વાઇઝ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલ આપના ડિસ્ક્લોઝર્સ. જે આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, ક્લાયન્ટનું કે કંપનીનું હોલ્ડિંગ હોઈ શકે એમ છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. જી, વત્સલ, રૂપેશ, કિરણ, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ આપના વ્યૂઝ અને પસંદગી શેર કર્યા. તો એ સાથે જ એકવાર રિકેપ પર નજર કરીએ. કિરણ તરફથી મોન્સૂન પિક્સમાં સૌથી પહેલાં તો હીરો મોટોકોર્પ 4900, સ્ટોપ લોસ એમણે આપ્યો છે 5400ના ટાર્ગેટ સાથે. અજમેરા રિયલ્ટી બીજી પસંદગી છે કિરણની, 120ના સ્ટોપ લોસ, 154ના ટાર્ગેટ સાથે. ટ્રેન્ટ 3090નો સ્ટોપ લોસ, 52 ડિપ્સનો એક વ્યૂ રાખજો 3800ના ટાર્ગેટ માટે. વત્સલ તરફથી છે સૌથી પહેલાં તો ઓરેકલ ફિનાન્શિયલ OFSS 10,000ના સ્ટોપ લોસ, 12,300ના ટાર્ગેટ. પ્રેસ્ટીજિયસ સ્ટેટ્સ 1490નો સ્ટોપ લોસ રાખો 1750ના ટાર્ગેટ માટે. આઈસીઆઈસીઆઈ બેંક 1300નો સ્ટોપ લોસ અને 1500ના ટાર્ગેટ. રૂપેશજી તરફથી સૌથી પહેલાં ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ TMCV 394 સ્ટોપ લોસ, 470ના ટાર્ગેટ. શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ 138નો સ્ટોપ લોસ, 170ના ટાર્ગેટ. અને છેલ્લે હોનાસા કન્ઝ્યુમર 395નો સ્ટોપ લોસ, 450ના ટાર્ગેટ. તે સાથે જ હાલ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.